એક રાજા હતો, એને મનમાં પ્રશ્ન થયો કે ઈશ્વર ક્યાં જાય છે, ક્યાં રહે છે? લોકો એમ કે છે ઉપર વાળો. પછી એટલે આ બધા પ્રશ્ન થયા એટલે એને એના પ્રધાનને આ પ્રશ્ન પૂછ્યા, ઈશ્વર ક્યાં રહે છે, શું કરે છે, એનું મોઢું કઈ દિશામાં છે? 3 પ્રશ્નો પૂછ્યા. પ્રધાનને આ પ્રશ્નો કઈ ગતાગમ પડી નહીં. પ્રધાનને કીધું કે આનો જવાબ આપ. પ્રધાન કે મને નથી આવડતો. તો કે ના ચાલે, પગાર શેનો ખાવ છો? પગાર આપે ને? તો કે નહીં ચાલે, અઠવાડિયામાં જવાબ શોધી લાવજો. તો પ્રધાન ઘરે ગયો અને અઠવાડિયામાં જવાબ નહીં શોધી લાવો તો નોટિસ કેવી આપી હતી રાજાએ? સર તન સે જુદા, સર તન સે જુદા, કંઠ સ્નાન આપીશ, એક ગાને 2 કટકા, માથું વાટી નાખીશ, એવું કીધું. એટલે કોઈને એમ કે માથું વાટી નાખીશ તો ગભરાઈ જાય ને. પ્રધાનનું મોટું આટલું થઈ ગયું. ઘરે ગયો, ટેન્શન આવી ગયું. જાતો ઉપર કોણ છે? તો મોઢું પડેલું જોયું. પ્રધાનની છોકરી હતી, આવી નાની કાવ્યા જેવી. બાપાનું મોઢું પડેલું કોઈ છોકરી જોવે તો એને મજા આવે? તમારા બાપા ઘરે આવે, આટલું મોઢું લઈને આવે, દિવેલ પીધેલું, તમને મજા આવે? છોકરીને મજા ના આવી. એને પૂછ્યું એને બાપાને કે બાપા તમારું મોઢું કામ પડી ગયું એમ? તે કે રાજાએ નોટિસ દીધી છે કે આ 3 પ્રશ્નો છે, એના જવાબ લઈ આવજે, નહીં લઈ આવ તો માથું કાપી નાખશે. મને જવાબ આવડતા નથી અને હું ભણ્યો છું, એમાં કે આ પ્રશ્નનો જવાબ આવતા નથી. તમે અત્યારે આજે ભણો છો બધું સરકારી ભણતર, એની મોટી ખામી શું છે? શું છે મોટી ખામી એની? ખબર છે? જીવનમાં જે પ્રશ્નો આવે છે ને એના જવાબ આ ચોપડીઓમાં ક્યાંય છે જ નહીં. છે? તમારા લગ્ન થાય પછી ઘરવાળી જે આમ ફૂફાડો મારીને રોજ સાંજે ઊભી રહે, એનો જવાબ આ ચોપડીઓમાં આવે છે? નથી આવતો. છોકરીઓને એવું જ એમ વાઇસે વર્ષા કહેવાય, હી ઓર શી. ખબર હે ને? કોઈ પણ ફોર્મ ભરો એમાં એવું લખેલું હોય, ખબર છે? હી પછી આમ ઓબ્લિક કરેલું હોય, શી એટલે જેને લાગુ પડતું હોય એમ. તો એના જવાબ અત્યારે જે ગણિત, ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન ભણાવવામાં આવે છે એમાં જીવનના પ્રશ્નોના જવાબ હોતા નથી. એટલે પ્રધાન કે હું તો ભણ્યો આટલું બધું, પીએચડી કરી નાખ્યું, છેલ્લી ડિગ્રી કઈ આવે ખબર છે? શું થાય એનું ફૂલ ફોર્મ? શું થાય? અરે વાહ, એની આગળ ડોક્ટર લાગે. પછી જે પીએચડી થઈ જાય એના આગળ લાગે ડોક્ટર. એને એમને ના બોલાય એમ. એટલે આ જે દવાખાના વાળા ડોક્ટર હોય એ નહીં, એ દવા બવા ના કરે પણ કહેવાય ડોક્ટર. વન હુ ડાયરેક્ટ્સ ઇઝ અ ડોક્ટર. જે માર્ગદર્શન આપે તેને ડોક્ટર કહેવાય. વન હુ ડાયરેક્ટ્સ ઇઝ અ ડોક્ટર. પ્રિતેશભાઈ ડોક્ટર થઈ ગયા, ખબર છે? ગયા બુધવારે એને ત્યાં મળી ગયું પીએચડી નું સર્ટિફિકેટ. હા, એટલે હવે મેં એના મોબાઈલમાં, મારા મોબાઈલમાં એનો નંબર લખ્યો છે, નામ ત્યાં સુધારી દીધું મેં. ડોક્ટર પ્રિતેશ જોશી એમ લખી દીધું. પીએચડી ગીતા ઉપર કઈક કરી છે એમણે, આપણને ખબર નથી, આપણને યાદ રહે નહીં. આપણને આટલું યાદ નથી રહેતું. તો કાલે શું ખાધું તું? આ ખાવાનું કે મારા બેટા કાલે શેનું શાક ખાધું તો યાદ નથી રહેતું. हाँ तो हम कहाँ थे? हाँ, પણ આમાં આ જવાબ જ નથી ક્યાંય આગળ. તો છોકરી કે યાર हाँ टेंशन लेने का नहीं, टेंशन देने का. टेंशन ના લો, જવાબ બધા હું આપી દઈશ. કે પ્રધાન તો ખુશ થઈ ગયો. મને જ શીખવાડતે કે ના, એમ ના શીખવાડું, મને લઈ જજો ત્યાં દરબારમાં, હું બધા જવાબ આપી દઈશ. હા, 7 દિવસ પૂરા થઈ ગયા.
રાજાએ સભા ભરી, બોલાયા પ્રધાનને, જવાબ આપો. તમે આવા સહેલા પ્રશ્ન પૂછાતા હશે, તમે પ્રશ્ન કોને પૂછો છો એ તો જરીક ધ્યાનમાં રાખો. પ્રધાનને આવા સહેલા પ્રશ્ન પૂછાય? આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામ સાંભળ્યું છે? એ બહુ મોટો વૈજ્ઞાનિક થઈ ગયો. એને સાપેક્ષવાદ શોધી કાઢ્યો. તો એ બધે યુનિવર્સિટીમાં અને આવું બધું મોટા ફંક્શન હોય ને ત્યાં એને બધા લોકો બોલાવે, તમે સાપેક્ષવાદ ઉપર તમે ભાષણ આપો. એ જાય. બહુ અઘરો છે સાપેક્ષવાદ, કોઈને સમજણ પડતી જ નથી એવો છે. તો જઈને ભાષણ આપે. એનો ડ્રાઈવર રોજ જાય. એ પણ ડ્રાઈવર તો ભેગો જ જાય, એ પણ એની જોડે બેસે, એ સાંભળે. આવી રીતે 25-50 વખત એને સાપેક્ષવાદનું ભાષણ સાંભળ્યું તો એને મોઢે થઈ ગયું. તો જયારે 51મી વખત જયારે ભાષણ આપવા જવાનું છે, ડ્રાઈવરે એને આઇન્સ્ટાઈન બે જતા હતા ગાડીમાં. ડ્રાઈવર કે સાહેબ તમે જે બોલો છો એ તો હવે મને શબ્દ ઓખાઈ ગયો છે. બોલો, તમારા બદલે આજે હું બોલી બતાડું. આઇન્સ્ટાઈન ને મજાક સુધી કે હા બોલો. તે ભાષણ કરવાનું થયું ત્યાં કોઈ ઓળખતો નતું આઇન્સ્ટાઈન કોણ છે. ત્યારે કે મોબાઈલ હતા ને તો ફોટા નહીં જોયા હોય કોઈ. તો આઇન્સ્ટાઈને ઓલા ઉભો કરી દીધો, આ આઇન્સ્ટાઈન છે, કરો ભાષણ. આઇન્સ્ટાઈન નું નામ બોલાય એટલે ડ્રાઈવર ઉભો થઈ ગયો, ભાષણ ચાલુ કરી દીધું. ભાષણ તાલીઓ પાડી, પાડો તાલી. પછી એક જણને ભાષણમાં પ્રશ્ન થયો. એને ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો કે આઇન્સ્ટાઈન સાહેબ તમે ભાષણ કર્યું પણ મને એમાં આ પ્રશ્ન છે. હા ઓલા ભાઈ તો વાટ લાગી. એને તો ભાષણ ખાલી શબ્દ એને પ્રશ્ન થોડો એને આમાંથી આવડે. પણ આ તો ડ્રાઈવર હતો, પણ કોનો ડ્રાઈવર? આઇન્સ્ટાઈન નો. હવે તો હોશિયાર હતો કે આવા સહેલા પ્રશ્ન શું પૂછો છો, મને શોભે એવા પ્રશ્ન પૂછો. આવા સહેલા પ્રશ્નના જવાબ મને નહીં પૂછવાના, મારો ડ્રાઈવર એનો જવાબ આપશે. ડ્રાઈવર કોણ હતા એનો? આઇન્સ્ટાઈન પોતે. એ આવી ગયો અને જવાબ આપી દીધો. બધા ખુશ થઈ ગયા, ચાલો ડ્રાઈવર એટલો બધો હોશિયાર છે. તો પ્રધાને કીધું કે આવા સહેલા પ્રશ્ન મને નહીં પૂછવાના. મારી છોકરી ચાલ કાવ્યા ઉભી થઈ જાય. છોકરી નામ હશે કાવ્યા. ઉભી થઈ ગઈ અને બોલો પહેલો પ્રશ્ન બોલો કે ઈશ્વર ક્યાં છે? ઈશ્વર ક્યાં રહે છે? તો એને કીધું એક કામ કરો, દૂધ મંગાવો. છોકરીએ રાજા પાસે દૂધ મંગાવ્યું. પછી કીધું આ દૂધમાં ઘી છે? દૂધમાં ઘી હોય કે ના હોય? કેમ ના હોય? દૂધમાંથી જ નીકળે છે ઘી, એમાં હોય છે. પછી છે એમ તો કેવું જ પડે. રાજા બુદ્ધિશાળી હતો, કઈ થોડો આપડા જેવો હતો. એને કીધું હા છે અંદર ઘી, એમાં જ હોય. તો કે ક્યાં છે? દેખાતું નથી. એમ ઈશ્વર પણ જગતમાં છે પણ દેખાય નહીં. ભાઈ એ દૂધમાં જે ઘી છે એને જોવું હોય તો શું કરવું પડે? ઉકાળવાથી ના મળે. દૂધ ને પેલું શું કરવું પડે? દહીં બનાવવું. દહીં ને શું કરવું પડે? વલોવવું પડે. પછી એમાંથી માખણ નીકળે. પછી માખણ ને તાવવું પડે. પછી ઘી, ત્યારે ઘી દેખાય. એમ આપણા મન બુદ્ધિ ને વલોવવા પડે તો આખા જગતમાં ભગવાન દેખાય, બાકી દેખાય નહીં. નામદેવ ને દેખાયા ને ભગવાન. નામદેવ રોટલી બનાવતા હતા, ખબર છે ને? કૂતરો રોટલી લઈને ભાગ્યો, એને કૂતરાની પાછળ પડ્યા ઘીની વારોટી લઈને. કૂતરું ભાગ્યું ને પાછળ નામદેવ. હા તો નામદેવ ભાગ્યા ને પાછળ, એને કૂતરામાં કૂતરો ના દેખાયો, એને ભગવાન દેખાય. કેમ કે એને એના મન બુદ્ધિ ને વલોવી નાખ્યા હતા. અને આપણા મન બુદ્ધિ ને આપણે વલોવતા નથી. ધ્યાન કરવાનું કહીએ તો ઊંઘી જાય છે મારા બેટા. હા, એને વલોવવું પડે ભલામણ. અહીંયા ભ્રુવોર મધ્ય પ્રાણમ આવેશ સમ્યક, અહીંયા આગળ લઈ આવવાના. હે ઊંઘી જવાનું. તો પેલું પ્રશ્ન શું હતો? ઈશ્વર ક્યાં છે?
બોલ પ્રશ્ન છે તને કઈ? બોલ. આ લોકો ધ્યાન કરે બરાબર. હમ. આ સમય સવારનો હોય તો ઊંઘે બધા ઊંઘે જાય. ચલો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, ધ્યાન રાખો. બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન ભગવાન ક્યાં રહે? ભગવાનનું મોઢું કઈ દિશામાં છે? આ બીજો પ્રશ્ન. એને એક દીવો મંગાયો, મૂક્યો, પછી પૂછ્યું કે આ દીવાની જ્યોત નું મોઢું કઈ દિશામાં છે? ચારે બાજુ અજવાળું કરે કે નહીં? એમ ભગવાનનું મોઢું ચારે બાજુ છે, બધી જ દિશામાં ભગવાનનું મોઢું છે. એટલે નરસિંહ મહેતાએ કવિતા લખી, ભોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત, તે જાણે જગતનો તાત. કવિતા કેટલી છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા જગતમાં એક જ ભગવાન છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. આ કવિતા સાંભળી છે? નહીં? આ તો લખાવજો શ્રુત લેખનમાં. હો, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ભૂધર એટલે ભગવાન. જુજવે રૂપે અનંત ભાસે, એના રૂપ અલગ અલગ છે બધા. જુજવે રૂપે જુદા જુદા રૂપમાં, એટલે ભગવાન બધે જ છે અને મોઢું બધે જ છે. ભોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત, તે જાણે જગતનો તાત. ભોયમાં એક ભોયરું બનાવો, એમાં પેસી જાઓ અને કાંઈક કાળું કામ કરો, ભગવાનને ખબર ના પડે એવું બને? ભગવાનનું મોઢું બધે જ છે. પછી ત્રીજો પ્રશ્ન શું હતો? નહીં, એ શું કરે છે? રાજાને પૂછ્યું શું કરે છે ભગવાન, તને જવાબ જોઈએ છે આનો? તો કે હા. તો બીજું એક કામ કરવું પડે, તમે આ જગ્યા પર બેસો, તમારી જગ્યા પર હું બેસું તો એનો જવાબ મળે. રાજા કે વાંધો નહીં, આટલા બે મસ્ત જવાબ આપી દે, રાજાને વિશ્વાસ આવી ગયો, આ જવાબ મળી જશે. રાજા ઉભો થઈને એ છોકરીની જગ્યા પર બેસી ગયો અને છોકરી ઉભી થઈને રાજાના સિંહાસન પર બેસી ગઈ. પછી પૂછ્યું રાજાને, જવાબ મળી ગયો? કે ના મળ્યો. શું ના મળ્યું? રાજા આજ ભગવાન આજ કામ કરે છે, ઇધર કા માલ ઉધર. રાજાને રંક બનાવે, રંકને રાજા બનાવી દે, એ ભગવાન આ કરે. ગમે તેને રિલાયન્સના બે ભાગ પડ્યા, કોણ હતા બે ભાઈ એના? અનિલ અંબાણી, મુકેશ અંબાણી. એમાં બે સરખા ભાગ કર્યા હશે ને, પણ એક ભાઈના પૈસા વધતા જ ગયા અને બીજાના તળિયું આવી ગયું. કોનું તળિયું કોનું આવી ગયું છે? અનિલભાઈનું. અને મુકેશભાઈ ઉપર ચડી ગયા. હા, એટલે આપણું નામ મુકેશ રાખ્યું હશે કદાચ.